दोस्तों આજની ખબરને શરૂઆત કરવાથી પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરશો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે એટલે અમારા માટે તમારું એક લાઈક ખૂબ જ જરૂરી છે। દોસ્તો ખબરને જોવાથી પહેલા અમારો તમારાથી એક સવાલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા हुए ગુજરાતમાં 3 વર્ષથી વધારે થઈ ચૂક્યા છે તો ઇનકા અત્યાર સુધીના કામોને જોતા हुए તમને શું લાગે છે 2027માં ફરી તેમની સરકાર બનશે કે નહીં? જો તમને લાગે છે કે ફરીથી ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બનશે तो તમે કમેન્ટમાં યસ લખો। જો તમને લાગે છે કે નહીં બની શકે તો તમે કમેન્ટમાં નો લખીને તમારી રાય જરૂર આપજો। તો ચાલો વિના મોડા કર્યા જાણીએ ગુજરાતની આજની 25 મોટી ખબર માત્ર તમારા માટે। વડોદરા શહેરના પ્રત્યાપ સ્કૂલમાં BLO સહાયકના પદ પર કાર્યરત એક મહિલા કર્મચારીનું ડ્યુટી દરમિયાન હાર્ટ એટેકથી દુઃખદ મોત થયું। કામ દરમિયાન BLO સહાયક અચાનક બેભાન થઈ ગઈ। ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધી। રાજ્યમાં 4 દિવસમાં 4 મોત થઈ ચૂક્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે રેસકોર્સની આર્ટ ગેલેરીમાં રાજકોટ શહેરની વિકાસ યાત્રા અંતર્ગત રાઇઝિંગ રાજકોટ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું, જેમાં રાજકોટની કાલ આજ અને આવતાકાલ એટલે કે રાજકોટના ગૌરવશાળી અતીત, રાજ્યસી વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યને દર્શાવવામાં આવ્યું છે। ઘણી તસવીરો અને પ્રતિમાઓ પ્રદર્શિત કરવામાં આવી છે। ઉત્તરાયણ તહેવાર આવવામાં હજી થોડા દિવસ બાકી છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગબાજોનો કહેર શરૂ થઈ ગયો છે। શહેરમાં વાહન ચાલકોની ગળા કાપીને હત્યા થઈ રહી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક 45 વર્ષના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે। પુલ પર લોહીલુહાણ હાલતમાં પડેલા વ્યક્તિને રાહદારીઓએ મદદ કરી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો। કેન્દ્ર સરકાર વિરુદ્ધ શિક્ષક સંઘે દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે। શિક્ષકો TET પરીક્ષા અને જૂની પેન્શન યોજના અંગે દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। દિલ્હીના જંતર મંતર પર વિરોધ કરીને શિક્ષક સરકાર પાસે માંગ કરશે કે 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે। આ માટે તમામ રાજ્યના શિક્ષકો દિલ્હીના જંતર મંતર પર ભેગા થઈને પોતાનો વિરોધ નોંધાવશે। સાથે જ ગુજરાતમાંથી પણ લગભગ 2000 શિક્ષકો દિલ્હીના જંતર મંતર પર વિરોધ કરવા જવાના છે। વડોદરાના તંદલજા વિસ્તારમાં પોતાની પત્ની સાથે રહેતા 32 વર્ષના વ્યક્તિની તેના પત્નીએ તેના પ્રેમી સાથે મળી હત્યા કરી દીધી। ઇરશાદ વંજારા નામના યુવાની 18 તારીખે સંદિગ્ધ મોત થઈ હતી અને તેને સામાન્ય મોત માનીને દફનાવી દીધો હતો, પરંતુ મૃતકના પરિવારજનોને શંકા આવતા 5 દિવસ પછી ઇરશાદની લાશ કબરમાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી। શરૂઆતની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇરશાદની ગળું દબાવીને હત્યા થયાની વાત સામે આવી છે। પોલીસ આ મામલે મૃતકની પત્ની, તેના પ્રેમી અને તેના મિત્ર વિરુદ્ધ કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી છે। સુરત શહેરમાં આવારા કૂતરાઓનો આતંક હજુ જોવા મળી રહ્યો છે। શહેરના સચિન વિસ્તારમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 4 થી 5 કૂતરાઓના ઝુંડે 4 વર્ષના માસૂમ બાળક પર જાનલેવો હુમલો કર્યો। આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો। બાળકના માથા સહિત શરીરે 50 થી વધુ ઈજાના નિશાન છે। બાળકની હાલત હાલમાં ગંભીર છે। માં હોસ્પિટલ પહોંચી અને પોતાના દીકરાની હાલત જોઈને ફૂટફૂટીને રડવા લાગી। ભરૂચથી એક યુવાનનું અપહરણ કરનાર 2 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે, જ્યારે પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી આરોપી આફતાબની કાર, સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાની એક્ટિવા અને આફતાબના ઘેરથી 1 લાખ રૂપિયા મળી આવ્યા છે અને મામલે આગળની તપાસ ચાલી રહી છે। ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત રેગિંગની શરમજનક ઘટના સામે આવી છે। આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીને બોલાવીને તેમની જબરદસ્તી ઇન્ટ્રો લઈ હંસી મજાક કરીને માનસિક રીતે પીડા આપવા અંગે હોસ્ટેલના 14 સિનિયર વિદ્યાર્થીને 6 મહિનાથી લઈને 2 વર્ષ માટે રસ્ટિકેટ કરીને વહીવટીતંત્રએ શાંત કરી દીધું છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આરોપો અને હંગામાનું કેન્દ્ર બન્યું છે। 21 નવેમ્બરે કલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું, જેથી હોસ્પિટલમાં ભારે હંગામો થયો। આ આખી ઘટનાનો વિડીયો પરિવારજનોએ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો અને મૃતક બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીને કારણે તેમના બાળકનું મોત થયું। એટલું જ નહીં, પરિવારજનોએ આ પણ આરોપ લગાવ્યો કે એક જ દિવસમાં 4 બાળકોના મોત થયા।
સુરત શહેરના અનુવ્રત દ્વાર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 28 વર્ષની મહિલાનું મોત પુલથી લગભગ 60 ફૂટ નીચે મળ્યું. ઘટના સ્થળે એક ઓલા મોપેડ પણ મળી આવી છે, જેથી આ રહસ્ય ઊંડું બન્યું છે કે મહિલાએ આત્મહત્યા કરી કે કોઈ અકસ્માતમાં મોત થયું. હાલ પોલીસ મહિલાના મોતનું સાચું કારણ જાણવા તપાસ કરી રહી છે. ઈરાનમાં ગુજરાતીઓના અપહરણનો મામલો હજુ તાજો જ છે કે જકાર્તા ફરવા ગયેલા 3 ગુજરાતીઓ ફસાયેલા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્રણેયને શુક્રવારથી એક હોટેલમાં રાખવામાં આવ્યા છે અને તેમની મુક્તિ માટે તેમના પરિવારજનો પાસેથી 11 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. ત્રણેય અમદાવાદના રહેવાવાળા છે અને મંગળવારે ફરવા ગયેલા. બનાસકાંઠા LCBએ દાંતીવાડા વિસ્તારેથી ભારતમાં બનેલી વિદેશી દારૂની તસ્કરીનો ભંડાફોડ કર્યો છે. પોલીસે એક સ્વિફ્ટ ગાડીમાંથી કુલ 5 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના આદેશ પર LCBના કર્મચારીઓ દારૂબંધી સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન મળેલી માહિતીના આધારે હરિયાવાડા ગામે નાકાબંધી કરવામાં આવી. કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના ખેંગરપાર ગામે ખાતરની અછત યથાવત છે. રબી સિઝનમાં બિયારણ માટે ખાતર લેવા માટે 600 કરતાં વધારે ખેડૂતો સવારથી જ સેવા સહકારી મંડળી આગળ લાંબી કતારમાં ઊભા રહ્યા હતા. ખાતરની અછતને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિથી નીકળવા ખેડૂતો સરકારે તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરી છે. તેમણે જલ્દી ઉકેલ ન મળે તો આંદોલનની ચેતવણી પણ આપી છે. કચ્છમાં કડકડતી ઠંડી યથાવત છે. જો કે દિવસ દરમિયાન તાપમાનમાં સતત ઉતાર ચઢાવ થતાં હવામાન અનિયમિત લાગે છે. રાજ્યના સૌથી ઠંડા સ્થળ નલિયામાં આજે ન્યૂનતમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સાથે જ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બનતું જાય છે. ભુજ શહેરમાં ન્યૂનતમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે કાલની સરખામણીમાં વધ્યું છે. જામનગરમાં બાંધકામ હેઠળ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર 226 કરોડ રૂપિયાની કિંમતથી પૂરો બન્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટ તેમજ ખંભાળિયા તરફથી આવતા વાહન ચાલકો પણ આ પુલનો ઉપયોગ કરી શકશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025નું મુલાકાત લીધી. અમિત શાહે પુસ્તક સ્ટોલોનું નિરીક્ષણ કર્યું. પુસ્તક મહોત્સવમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર બાળકોને પુરસ્કાર આપી સન્માનિત કર્યા. વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવી સામાન્ય વાત છે. એવી જ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે બની, જ્યાં એક મહિન્દ્રા થારમાં અચાનક આગ લાગી, જેથી ભાગદોડ મચી ગઈ. જ્યારે આગ લાગી ત્યારે કારમાં 2 યુવાન સવાર હતા. તેઓ સમયસર બહાર આવી ગયા અને તેમની જાન બચી ગઈ. ગુજરાતના ગોધરા ખાતે એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 4 સભ્યોની દુઃખદ મોત થઈ ગઈ. મૃતકોમાં કમલ દોશી, તેમની પત્ની અને 2 દીકરાઓનો સમાવેશ થાય છે. આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું છે.